છે ભાઈ. નાભાગે પિતાની સેવા કરી. પિતાજી ખૂબ પ્રસન્ન થયા અને આશીર્વાદ આપ્યા કે દીકરા તું કોઈ દિવસ દુઃખી નહીં થા. બાપની સેવા કરે એને ત્યાં તો કહે છે ભાઈ ભગવદ ભક્ત દીકરાઓનો જન્મ થાય. અને આ નાભાગને ત્યાં આજે અંબરીશ રાજાનો જન્મ છે એ થયો છે. અંબરીશ રાજા છે ને એ પરમ ભગવાનના ભક્ત હતા અને ઠાકોરજીની સેવા તો એવી કરતા હતા કે 52 મણ મરીનો ભોગ પોતે લગાવતા હતા. 52 મણ મરી તીખા પોતે પોતાના હાથે ખાંડતા અને પોતાના હાથે ખાંડી અને ઠાકોરજીને એનો ભોગ છે એ પોતે લગાવતા હતા. વિચારો તમે. ત્યારના જમાનામાં તો મિક્સર ક્યાં હતા ક્યાંય. અગાઉના ગઈઢાઓને પૂછો તો ખબર પડે. પેલા તો ચટણી વાટવાના ઓલા પથ્થર હતા, કાળા પથ્થર, એનાથી વાટતા હતા. પછી ધીરે ધીરે ખાઈની દસ્તા છે એ આવ્યા. હવે ગ્રાઇન્ડર આવી ગયા છે. હવે હાથને કસરત તો હાવ દેવાની જ નથી ક્યાંય. હવે ગ્રાઇન્ડર આવી ગયા બધા. જે ગ્રાઇન્ડ કરવું હોય ફટાફટ થઈ જાય છે. અગાઉના ગઈઢાઓને આપણે પૂછો, રસોઈ બનાવવા માટે જતા ત્યારે મોઘરી ભેગી લઈ જતા લાડવા ખાંડવા માટે. જેને જોયું હોય એને ખબર હોય, લાકડાની મોગરી આવે એનાથી લાડવા ખાંડી અને એ જે બનાવે અને એની જે મીઠાશ હોય એ વાત જ મૂકી દો તમે. છાણાની ચારે બાજુ આટ કરે, એ આટની આજુબાજુમાં ઢોસા મૂકે અને એ ઢોહાના લાડવા ભાંગીને એની અંદર 1 કિલો 1.5 કિલો ઘી પાઈને જે લાડવા ખાધા હોય એ મુઠિયા તરીને બનાવ્યા હોય, એમાં શું વરે? એમાં કઈ મજા ન આવે કઈ. ઠીક છે ખવાય, એમ આપણે ખાઈએ એકાદો ચાખી, બાકી ઓલી તો મજા જ આખી નોખી હતી ભાઈ. એ મીઠાશ ગઈ. હવે કે તમારા ઘરમાં બાજરાનો રોટલો થતો હોય ને બહારથી આમ નીકળીને આપણને સુગંધ આવે કે ના ના બેન અહીંયા બાજરાનો રોટલો બને, એ મીઠાશ ગઈ. હવે એ ભૂલી જવાનું બધું. હવે કેમિકલ વાળા બધી દરેક વસ્તુઓ કેમિકલ ન નાખો ત્યાં સુધી રીંગણા ન થાય, બટેટા ન થાય, ટમેટા ન થાય. ફ્રૂટની ઉપર હવે આમ જો ઓલા સ્પ્રે મારે છે એટલે તરત જ ફ્રૂટ છે એ બધા પાકી જાય. કેળા ને એની અંદર આમ બોળી દે, સવારે જુઓ તો કેળા પાકેલા હોય સરસ મજાના. ટીંડોરા ને ઓલા કેવા લીલા કલર ની અંદર નાખીને આમ ઉપાડે એટલે લીલા છમ જેવા ટીંડોરા થઈ જાય. પપૈયા બધા એમને પાકી જાય. માણસને મારવાના ધંધા છે, બીજું કઈ છે નહીં આમાં. હારા વાત. સલ્ફ્યુરિક એસિડ ને હાઇડ્રોક્લોરિક એસિડ ને વાત મૂકી દો તમને. સારું છે, એમાં કઈ ખોટું નથી કઈ. એ સારું છે, મળે છે ને, મહત્વની વસ્તુ એ છે. તો એને ત્યાં અંબરીશ રાજા છે એ પાયકા. અંબરીશ રાજા 52 મણ મરીનો ભોગ છે એ ઠાકોરજીને લગાવતા હતા. હવે આજે અંબરીશ રાજાને 11 નું વ્રત છે. એકાદશી કરી એટલે 11 ના દિવસે બ્રાહ્મણનો દીકરો એટલે કે દુર્વાસા મુનિ એમને ત્યાં પધાર્યા. દુર્વાસા મુનિને આમંત્રણ આપ્યું, મહારાજ આપ અમારે ત્યાં જમવા માટે પધારજો. દુર્વાસા કહે ભલે. યમુનાજીના તટ ઉપર ગયા. દુર્વાસા મુનિની સમાધિ લાગી ગઈ. મધ્યાહનનો સમય થયો, બપોરે 12:30 સમય થયો. બ્રાહ્મણો બધા જમવા માટે આવી ગયા. દુર્વાસા તો સમાધિની અંદર હતા. રાજાએ વિચાર કર્યો, બ્રાહ્મણોને પ્રશ્ન કર્યો કે ભાઈ મહારાજ મારે તમને બધાને જમવા બેસાડવા છે, પણ મેં દુર્વાસા મુનિને આમંત્રણ આપ્યું છે ને એ હજી પોતે સંધ્યા વંદન કરીને પાછા આવ્યા નથી, મારે શું કરવું જોઈએ? એટલે બ્રાહ્મણોએ કહ્યું ભાઈ જારીજીની અંદર જે જળ રહ્યું ને એમાં તુલસીનું પાન છે, એ તુલસીનું પાન તમે ખાલી મોઢાની અંદર મૂકી દો, ખાલી એક તુલસીનું પાન. એટલે તમે તો કહે છે ભાઈ 11 નો ઉપવાસ પણ તોયરો પણ ન ગણાય, બ્રાહ્મણ ભોજન છે એ પણ ચાલુ થઈ જાય. હવે જારીજીનું જળ થોડુંક લઈ લો. આટલું બ્રાહ્મણોએ કીધું. એટલે રાજાએ તો બ્રાહ્મણોની આજ્ઞા અનુસાર કર્યું. જારીજીનું જળ થોડુંક આમ ધૂલી દઉં ભાઈ, આચમન કર્યું ખાલી. બ્રાહ્મણો બધા જમીને ઉભા થયા.
સાંજના 4 વાગ્યાનો સમય, દુર્વાસાની સમાધિ છૂટી ને આવ્યા રાજાની પાસે. ખબર પડી કે રાજાએ તો બ્રાહ્મણોને જમાડી દીધા અને મને મૂકીને જમાડ્યા. ક્રોધ કરીને જટા પછાડી અને એમાંથી કૃત્યા નામનો અગ્નિ છે એ પ્રગટ કર્યો. આ કૃત્યા જ્યાં રાજાને મારવા માટે જાય ત્યાં રાજાની રક્ષાની અંદર સુદર્શન ચક્ર હતું. કે સુદર્શન ચક્ર છે એને કૃત્યાનો નાશ કર્યો અને કૃત્યાનો નાશ કરી અને સુદર્શન દુર્વાસા મુનિની પાછળ, આગળ દુર્વાસા મુનિ અને પાછળ સુદર્શન ચક્ર. આવ્યા બ્રહ્મલોક ની અંદર, મહારાજ બચાવો. તો કે ભાઈ મારું કામ નથી. ભગવાન શિવની પાસે આવ્યા, મહારાજ બચાવો. તો કે જેનું સુદર્શન ચક્ર છે એની આગળ જાઓ. નારાયણ ભગવાન આગળ આવ્યા, મહારાજ બચાવો. નારાયણ ભગવાન કેવા લાગ્યા, અહમ ભક્ત પરાધીન સ્વતંત્ર દ્વિજ. હું સ્વતંત્ર નથી, હું મારા ભક્તોને આધીન છું. આ સુદર્શન ચક્ર છે ને એ અંબરીશની રક્ષામાં છે, માટે અંબરીશના શરણે જાઓ. વળી દુર્વાસા મુનિ છે એ દોડતા દોડતા અંબરીશ રાજાને કહેવા લાગ્યા, હે મહારાજ ક્ષમા કરો. અંબરીશ રાજા દુર્વાસાના પગમાં પડ્યા, મહારાજ આપ બ્રાહ્મણ છો, બ્રાહ્મણનો દીકરો મને પગે લાગે એ મને ન ગમે. સુદર્શન ચક્રને શાંત છે એ કહ્યું અને કહેવા લાગ્યા કે ભાઈ હવે ચાલો મહારાજ. ક્યાં? તો કે જમવા માટે. 1 વર્ષ પછી દુર્વાસા મુનિ ફરતા ફરતા પાછા આવ્યા અંબરીશ રાજા આગળ. 1 વર્ષ સુધી રાજાએ અન્નનો દાણો મોઢામાં ન નાખ્યો. આ રાજાની નિષ્ઠા છે. અને આપણે તો ફરાળ છે એના વિના હાલે નહીં કઈ. રાજગરાની કઢી બનાવજો ને મગફળીના દાણા તરજો ને 4-5 મોરા મરચા તરજો ને પછી રાતે ઉઠે ને એ એબીસીડી થઈ, શું કહેવાય, એસિડિટી થઈ. ગોળી ગોઈતે રાખે તીખું ખાઈ ખાઈને.